ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. BSM1 ગુણ ગુજરાતી પેપર નંબર 2 સુંદરમની પ્રતિનિધિ વાર્તાઓ. તમારે બીજું પેપર છે એ કવિ સુંદરમ ત્રિભુવનદાસ લુહાર, જેમનું નામ છે સુંદરમ, એમનું ઉપનામ છે. તો કવિ સુંદરમની જે પ્રતિનિધિ વાર્તાઓ છે તે તમારા અભ્યાસક્રમનું પેપર નંબર 2 થશે. આપણે અહીંયા કવિ સુંદરમના જીવનની થોડી ઝરમર જોઈ. જો મિત્રો, સુંદરમની પ્રતિનિધિ વાર્તાઓ છે તમારું પેપર છે, પણ એ વાર્તાઓ એની સમજૂતી લઈએ પહેલા કવિના જીવન વિશેની જો માહિતી આપણી પાસે હોય તો આપણે એમના વિશેની જે પ્રશ્નોત્તરી તમને પૂછાય છે એ સરળતાથી તમે લખી શકો. વાર્તાઓ તો તમને સરસ મજાની એમને આપેલી જ છે, પણ આ વાર્તાઓ કોને, એટલે કવિ સુંદરમના જીવન વિશે જો તમને માહિતી ન હોય તો એ વાર્તાઓ છે જાણી અને તમને જે બોધ મળવો જોઈએ ન મળે. કવિ સુંદરમના જીવનની ઝરમર જોઈએ તો કવિ સુંદરમ છે, એમનું પૂરું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. અહીંયા સુંદરમ છે એ એમનું ઉપનામ છે, બીજા લોકો દ્વારા મળેલું ઉપનામ. અહીંયા ગુજરાતી કવિ તરીકે કવિ સુંદરમ છે ને એ ખૂબ જ જાણીતા થયા છે. 22 માર્ચ 1908 ની જે તારીખ છે ત્યારે એમનો જન્મ થયો અને 23 જાન્યુઆરી 1991 ની જે સાલ છે એમાં કવિ છે એમનું મૃત્યુ એટલે કે એમનું નિધન થયું. ત્રિભુવનદાસ લુહાર, એમનો જન્મ 22 માર્ચ 1908 ગુજરાતના ભરૂચમાં થયેલો છે. અહીંયા એમનું મૃત્યુ જે છે 13 જાન્યુઆરી 1991 એટલે 82 વર્ષે છે એ અવસાન પામેલા હતા. એમનો વ્યવસાય લેખક છે, લેખક તરીકેનું જે લેખન કાર્ય કરે છે તે ભારતની રાષ્ટ્રીયતા ધરાવે છે. લેખનના પ્રકારમાં જોઈએ કઈ વસ્તુની લેખન કરે છે તો કવિતા, ટૂંકી વાર્તાઓ અને વિવેચન, આ વસ્તુઓ છે એ એમનું લેખન કરે છે. એમને પુરસ્કારો મળેલા છે, મુખ્ય પુરસ્કારો એમાં સાહિત્ય અકાદમી પુરસ્કાર, રણજીતરામ સુવર્ણચંદ્રક અને પદ્મભૂષણ પુરસ્કાર છે એ કવિને મળેલા છે. કવિ સુંદરમ છે ને એ એમના પત્ની, એમના પુત્ર અને એમના દીકરી, એમનો જે ફોટો તમને અહીં સ્ક્રીન ઉપર બતાવવામાં આવ્યો છે. કવિની શાળાનો અભ્યાસ આપણે જોઈએ તો મિયા માતરની જે લોકલ બોર્ડની શાળા હતી એમાં 7 ધોરણ સુધીનો એમનો અભ્યાસ કરેલો છે. આમોદની જે શાળા છે એમાં અંગ્રેજીના 5 ધોરણ સુધીનો અભ્યાસ કરેલો છે. ભરૂચમાં છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં 1 વર્ષ સુધી એમણે અભ્યાસ કરેલો છે. આ એમની અલગ અલગ સ્કૂલોમાંથી મેળવેલું જે શિક્ષણ છે એની નોંધ આપણે લીધી. અહીંયા ફોટોમાં કવિ સુંદરમ, એમના પત્ની મંગળા ગૌરી, એમની દીકરી સુધા અને એમનો પુત્ર છે એ આપણને જોઈ શકીએ છીએ. કવિના જીવનની જે મુખ્ય માહિતીઓ છે, કવિનો જન્મ આપણે જોયું કે 22 માર્ચ 1908 રોજ ભરૂચ જિલ્લાના ગુજરાતના કયા ગામમાં તો કે મિયામાતરમાં થયો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ હમણાં જ આપણે જોઈ ગયા કે મિયામાતર જે ગામમાં પૂરું કર્યું. અંગ્રેજી માધ્યમમાં 5 ગ્રેડ સુધીનું જે શિક્ષણ છે એ આમોદ ખાતે પૂરું કર્યું અને પછી એમણે ભરૂચમાં આવેલી જે છોટુભાઈ પુરાણીની રાષ્ટ્રીય ન્યૂ ઇંગ્લિશ શાળામાં અભ્યાસ કર્યો અને 1929 એમણે ગુજરાત વિદ્યાપીઠ ખાતેથી ભાષા વિશારદ તરીકે સ્નાતકની ડિગ્રી મેળવી. અહીંયા સોનગઢમાં આવેલા ગુરુકુળમાં અધ્યાપન કાર્ય શરૂ કર્યું. એમણે
ભારતની જે સ્વતંત્રતાની ચળવળમાં ભાગ લીધો હતો અને થોડો સમય જેલમાં રહ્યા હતા. એઓ જ્યારે અમદાવાદમાં સ્ત્રીઓના કલ્યાણ માટે કામ કરતી સંસ્થા એટલે કે જ્યોતિ સંઘ સાથે 1935 થી 1945 સુધી છે એઓ સંકળાયેલા રહ્યા હતા. 1945માં શ્રી અરવિંદના સંપર્કમાં આવ્યા અને પોંડુચેરી ખાતે એઓ સ્થાયી થયા. એમનું જીવન ત્યાં એમને વિતાવ્યું. 1970માં એઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. એમનું અવસાન છે એ 13 જાન્યુઆરી 1991ના રોજ થયેલું. એમના જે કલ્યાણકારી જે કાર્યો છે એમાં એમના પત્ની મંગળા ગૌરી છે, એમને ખૂબ જ સહકાર આપેલો છે. અહીંયા આપણે એમના ટૂંકી વાર્તાઓના મળેલા જે ઉપનામો છે જોઈએ. એના પહેલા કવિ છે એમનું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. તો એમના નામમાં એના પિતાનું નામ પણ આવી જાય છે પુરુષોત્તમદાસ. પુરુષોત્તમદાસ કેશવદાસ લુહાર એ એમના પિતાનું નામ છે. એમના માતાનું નામ ઉજ્જમબેન હતું. ઈસવીસન 1917માં એમના પત્ની એટલે કે મંગળા ગૌરી સાથે એમના લગ્ન થયા. એમની જે ટૂંકી વાર્તાઓ છે, ટૂંકી વાર્તાઓ જે લખી છે એ ટૂંકી વાર્તાઓના અભ્યાસ બાદ એમણે ત્રિશૂળ ઉપનામ ધારણ કરેલું છે. આ ત્રિશૂળ ઉપનામ હેઠળ એમણે જે ટૂંકી વાર્તાઓનો સંગ્રહ જે પ્રગટ કર્યો છે. ટૂંકી વાર્તાઓમાં કઈ કઈ વાર્તાઓ? તો હીરાકણી અને બીજી વાતો 1938માં આપેલું છે. પિયાસી જે વાર્તા છે આપણને એ 1940માં આપેલી છે. ઉન્નયન 1945માં. ખોલકી અને નાગરિકા હેઠળ જે વધુ વાર્તાઓ સાથે પુનઃ પ્રકાશિત થયેલી છે. તારીણી વાર્તા 1978માં આપેલી છે. પાવકના પંથે 1978 એમના વાર્તા સંગ્રહો છે. ઘણી બધી વાર્તાઓ આમાં સંગ્રહાયેલી છે. વિવેચન કરેલું છે. અર્વાચીન કવિતા 1946, એમનો 1845 થી 1930 સુધીની ગુજરાતી કવિતાનું જે વિવેચન એમણે કરેલું છે. અવલોકન એમના વિવેચનનું અન્ય પુસ્તક છે. જ્યારે સાહિત્ય ચિંતન 1978 જે છે એ સાહિત્યના વિવેચનના સિદ્ધાંતોના લેખોનો સંગ્રહ છે. અહીંયા એમને જે ટૂંકી વાર્તાઓ અને જે વિવેચનો કરેલા છે, વધારેમાં જોઈએ તો વાસંતી પૂર્ણિમા 1977માં આપેલું છે. એકાંકી નાટકોનો સંગ્રહ છે વાસંતી પૂર્ણિમા. દક્ષિણાયન એ 1942માં એમણે દક્ષિણ ભારતના પ્રવાસોનું જે વર્ણન કરેલો છે એમનો સંગ્રહ છે. ચિદમ્બરા એમની યાદોનો નિબંધ સંગ્રહ છે. જ્યારે સમરચના છે ને એ એમના જીવનના વિશેના લેખોનો જે સંગ્રહ છે. એમણે શા વિદ્યા 1978 નિબંધ સંગ્રહ પણ આપેલો છે આપણને. શ્રી અરવિંદ મહાયોગી 1950માં શ્રી અરવિંદનું ટૂંકું જે જીવનનું જે વૃત્તાંત છે એમનું લેખન એમણે કરેલું છે. મિત્રો, કવિએ અનેક સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી જે સાહિત્ય સર્જનોનો ગુજરાતીમાં જે અનુવાદ કરેલો છે. એમના ભગવદ જુકિયમ 1940 અને મુચ્છકટિકા 1944 છે. કાયાપલટ 1961, જનતા અને જન 1965, એસી હે જિંદગી અને અરવિંદના ધ મધરના કેટલાક લખાણોનો એમને જે સમાવેશ કરેલો છે એ ગુજરાતી સાહિત્યના લેખોમાં પ્રગટ કરવામાં આવ્યો છે. એની નોંધ લેવામાં આવી છે. આ કવિ છે એમણે પોતાનું જે સર્જન આપેલું છે, કવિતા હોય, ટૂંકી વાર્તા હોય કે નવલિકાઓ હોય, એમાં એમનું જે સર્જન છે એમાં એમને જે પ્રદાન કરેલું છે. અમદાવાદમાં કવિ સુંદરમના નામે કવિશ્રી સુંદરમ એવો ચોક આવેલો છે. એક વિસ્તારને કવિ સુંદરમ ચોક એવું નામ આપેલું છે.
એમણે કવિતાથી લેખન કાર્યની શરૂઆત કરી, પણ એઓ સાહિત્યના અન્ય જે પ્રકારોમાં પણ સફળ થયા. તેમની કવિતા અને ગદ્ય બંને કલ્પના શક્તિ, ઊંડાણ અને તેજસ્વીતાનો જે પરિચય આપે છે. એમનું જે સર્જન છે ને આધ્યાત્મિક અને સામાજિક તત્વો ધરાવતું હતું. એમણે વિવિધ ફિલસૂફીના તબક્કાઓમાં જે સર્જન કર્યું છે, આધુનિકતાવાદ હોય, સામાજિકતા કે ગાંધી ફિલસૂફી અને અરવિંદની જે સ્વયં અહેસાસની ફિલસૂફીનો એમણે સમાવેશ કરેલો છે. એમના જે સર્જનમાં એમને જે આધ્યાત્મિકતાનો વિષય લીધેલો છે. એમની કવિતાઓમાં એને મુખ્ય કથાવસ્તુ કેવું લીધું છે, તો એમણે 1926માં એમને મરીચી ઉપનામ, જે કવિતા રહી છે એના માટે મરીચી ઉપનામ ધારણ કરેલું છે, અને એકાંશ દેહ હેઠળ કવિતા લખવાની શરૂઆત એમણે કરી છે. એના પછી તેમણે વિશ્વકર્મા ઉપનામ અપનાવ્યું. વિશ્વકર્મા ઉપનામ તેમની કવિતા બારડોલી 1928માં સુંદરમ ઉપનામ હેઠળ લખી અને પછી એ જીવનભર અપનાવ્યું. અહીંયા એમની જે કવિતાઓ છે એમાં સૌથી વધારે વંચાઈ હોય એ કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીત 1933માં એમણે આપેલું છે. એમનો જે પ્રથમ કાવ્ય સંગ્રહ હતો કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના ગીત, એમનો પહેલો કાવ્ય સંગ્રહ છે. એમના પછી એમને કાવ્ય મંગલા, એમના પત્ની મંગલા ગૌરીના નામ પરથી કાવ્ય મંગલા જે કવિતા 1933માં પ્રગટ કરી. અન્ય સંગ્રહમાં વસુધા 1939 અને બાળ કાવ્ય સંગ્રહ જેમાં રંગ રંગ વાદળિયા 1939માં પ્રકાશિત કર્યો. યાત્રા કવિતા છે કવિ 1951માં અરવિંદની ફિલસૂફીથી પ્રભાવિત થઈ અને યાત્રા સંગ્રહ છે એમણે 1951માં પ્રકાશિત કર્યો. અહીં એમના જીવનમાં મળેલી જેટલી પણ વ્યક્તિઓ છે એમને એમના જીવનનો એક ઉદ્દેશ બનાવીને એમના વિશેની જે કવિતાઓ છે, જે નવલિકાઓ છે, જે ટૂંકી વાર્તાઓ છે ને એનો સમાવેશ એમણે કરેલો છે. હવે સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં સુંદરમનું સર્જન જોઈ. સુંદરમે કરેલું જે સર્જન છે અહીંયા આપણે જોઈએ તો કવિ સુંદરમ છે એમણે કાવ્ય સ્વરૂપમાં એમનું સર્જન કરેલું છે, પ્રદાન આપેલું છે. વાર્તા સ્વરૂપમાં વાર્તાઓ પણ લખેલી છે, વિવેચન પણ કરેલા છે, એટલે વિવેચન સ્વરૂપમાં પણ એમનું પ્રદાન છે. અનુવાદ પણ કરેલા છે, પ્રવાસ સ્વરૂપનું પણ સર્જન કરેલું છે. જે જગ્યાના પ્રવાસ એમણે કરેલા છે એ એમના પોતાની આવડત પ્રમાણે એનું પણ સર્જન કરેલું છે. અંગ્રેજી અને સંસ્કૃત નાટક સ્વરૂપમાં એમના અનુવાદો પણ કરેલા છે. બાળ કાવ્ય સ્વરૂપમાં પણ એમને સર્જન કરીને પોતાનો ફાળો આપેલો છે. જીવન ચરિત્ર હોય, વિવિધ લેખ સ્વરૂપ હોય, દરેક વિષયમાં એમણે પોતાનું સર્જન છે એ કરેલું છે. અહીંયા આપણે જે કવિ સુંદરમ છે એમણે 1925માં તારાગૌરી જે ચંદ્રક છે એ ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ નિબંધ માટે પ્રાપ્ત કરેલો છે. 1926માં એમણે મરીચી ઉપનામ એકાંશ દે નામનું જે કાવ્ય છે ને એ પ્રસિદ્ધ કરી અને મરીચી ઉપનામ છે ધારણ કરેલું છે. અહીંયા કવિએ એમની કવિતા હોય, ટૂંકી વાર્તા હોય કે નવલિકા હોય એ એના કાવ્યના જે સર્જન બાદ એમણે જે ઉપનામો ધારણ કરેલા છે. 1928 અને 29ની સળંગની જે સાલ છે એમાં જોઈએ તો સાબરમતીના તંત્રી પદે એ સમયે સુંદરમ ઉપનામ એમણે પસંદ કરેલું હતું. 1929ની સાલ આવી ત્યારે કવિ સંસ્કૃત અને અંગ્રેજી સાથે બીજા વર્ગમાં ભાષા વિશારદની જે ઉપાધિ છે અને સ્નાતક થયા. સોનગઢ ગુરુકુળમાં અધ્યાપન કાર્યની શરૂઆત કરી એમણે. 1930માં કવિ ઉમાશંકર સાથે મૈત્રીમાં બંધાયા. કવિ ઉમાશંકર સાથે મિત્રતા બાંધી એમણે. 1934માં જ્યોતિષંઘમાં શિક્ષક તરીકેના કાર્યનો એમણે આરંભ કરેલો. કાવ્ય મંગલા માટે
રણજીતરામ સુવર્ણચંદ્રકની એમને પ્રાપ્તિ થયેલી. 1935માં એમણે દક્ષિણ અને હિન્દનો પ્રવાસ કરેલો, દક્ષિણાયન જે પ્રવાસનું વર્ણન એમણે કરેલું છે. 1937માં એમની પુત્રી શુદ્ધાનો છે જન્મ થયો. એમની પુત્રી શુદ્ધા છે એ કવિ સુંદરમ છે એમને ખૂબ જ પ્રિય હતી. કવિ સુંદરમ એમની પુત્રી શુદ્ધાના કહેવાથી જ સુંદરમની પ્રતિનિધિ વાર્તાઓનું એમને સર્જન કરેલું છે. 1938માં ત્રિશુલ નામ ધારણ કરી અને એમનો પ્રથમ વાર્તા સંગ્રહ હીરાકણી અને બીજી વાતો છે પ્રગટ કર્યો. 1939માં ત્રીજો કાવ્ય સંગ્રહ એમણે આપ્યો રંગ રંગ વાદળિયા. આ કાવ્ય સંગ્રહ છે એ બાળકો માટેના કાવ્યનો છે, બાળ કાવ્ય છે એ પ્રગટ કર્યા એમણે. આ બીજી વાર્તા સંગ્રહ ખોલકી અને નાગરિકા છે ને એ પણ એમણે 1939માં પ્રગટ કરી. 1939માં ચોથો કાવ્ય સંગ્રહ પણ એમને આપી દીધો વસુધા. 1940ની જે સાલ હતી એમાં એમણે ત્રીજો વાર્તા સંગ્રહ આપ્યો પિયાસી. આમ 1, 2, 3, 4 એવી રીતે જે વાર્તા સંગ્રહો અને કાવ્ય સંગ્રહો એમણે જે પ્રગટ કર્યા છે. એમણે 1942માં પ્રવાસનું જે પુસ્તક એમણે પ્રગટ કર્યું જેનું નામ હતું દક્ષિણાયન. એવી જ રીતે 2 વર્ષ જાતા એમણે ફરી પાછું 1944માં મુચ્છકટિકનો જે અનુવાદ કરેલો છે ગુજરાતીમાં, સંસ્કૃતનું મુચ્છકટિકનો અનુવાદ ગુજરાતીમાં કરેલો છે. 1945માં ઉન્નયન વાર્તા સંગ્રહ છે પ્રસિદ્ધ કર્યું. 1945માં ફરી પાછું શ્રી અરવિંદના જે આશ્રમમાં પોંડુચેરીમાં સહકુટુંબ સ્થાયી નિવાસ કર્યો હતો એમનું વર્ણન કર્યું. 1946ની સાલમાં પ્રથમ વિવેચન સંગ્રહ અર્વાચીન કવિતા એ પ્રસિદ્ધ કર્યો અને એને મહિલા પારિતોષિક એવોર્ડ છે એનાથી પ્રોત્સાહિત કરવામાં આવ્યો. 1947માં ત્રૈમાસિક દક્ષિણા શરૂ કર્યું. ત્રૈમાસિક ન્યૂઝપેપર છે દક્ષિણા એ શરૂ કર્યું. 1950માં શ્રી અરવિંદ મહાયોગી એમનું જે જીવન ચરિત્ર છે પ્રગટ કર્યું એમણે. 1952ની જ્યારે સાલ આવી ત્યારે યાત્રા કાવ્ય સંગ્રહ પ્રગટ કરી અને એ વાર્તા એ કાવ્ય સંગ્રહ છે. 1942માં યાત્રા કાવ્ય સંગ્રહને નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો. 1954માં ચિદમ્બરમ ખાતે PEN યોજિત ત્રીજી અખિલ ભારત લેખક જે પરિષદ છે એમાં કવિ સુંદરમે ભાગ લીધો. 1959માં ગુજરાતી સાહિત્ય પરિષદમાં જે સાહિત્ય વિભાગના પ્રમુખ પદે એમની વરણી થઈ અને 1961માં જ કાયા પલટ એનો અનુવાદ કર્યો. 1965માં બીજો જે વિવેચન સંગ્રહ આપ્યો અવલોકના એ પણ એમને પ્રગટ કર્યો. 1967માં વસંતજી ઠક્કર વ્યાખ્યાનમાળાને મુંબઈ યુનિવર્સિટીમાં વ્યાખ્યાનો આપ્યા. 1968ની જે સાલ છે એમાં લેખ સંગ્રહમાં ચિદમ્બરા લેખ છે એ પ્રસિદ્ધ કર્યો. 1969માં અવલોકના માટે જે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર એમણે મળ્યો હતો ને એ મંગળા ગૌરીનું અવસાન થયું જુનાગઢ મુકામે. ગુજરાતી સાહિત્ય પરિષદના 25મા અધિવેશનના એ પ્રમુખ બન્યા. સાહિત્ય અકાદમી પુરસ્કાર જ્યારે 1969માં એમને મળ્યો એ પુરસ્કાર મળ્યા બાદ થોડા સમયમાં એમના પત્ની છે મંગળા ગૌરી એમનું અવસાન થયું. 1970માં ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાન સત્રમાં ઈડર મુકામે એવો પ્રમુખ થયા. 75ની સાલમાં જોઈએ તો સરદાર પટેલ જે યુનિવર્સિટી છે એટલે કે વલ્લભ વિદ્યાનગર દ્વારા ડી.લિટની માનદ ડિગ્રી છે એમને અર્પણ કરવામાં આવી. 1979ની સાલમાં જોઈએ તો સુરતની જે દક્ષિણ યુનિવર્સિટીમાં શ્રી અરવિંદ વિશે 5 વ્યાખ્યાન આપેલા છે. 1983માં ઓમ પુરી નગર રચવાનું ખાતમુહૂર્ત થયું. 84માં એમણે અમૃત મહોત્સવ ઉજવણી અંબાજી અને મિયામાતરમાં એટલે કે એમના વતનમાં આ ઉજવણી છે એનો પ્રારંભ કર્યો. 1985માં પદ્મભૂષણ પુરસ્કારની જે પ્રાપ્તિ એમને થયેલી છે. 1987માં
દિલ્હી સાહિત્ય અકાદમીના કાર્યમંડળમાં જે નિયુક્તિ થઈ એમની, અને ફ્રાન્સના પેરિસમાં શ્રી અરવિંદ શિબિર, લંડનમાં શ્રી અરવિંદ હાઉસમાં શ્રી માતાજી તથા શ્રી અરવિંદની છબીઓની જે સ્થાપના એમણે કરેલી છે. આમ ક્રમમાં એમણે 1990માં જોઈએ તો ગુજરાત સરકારે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે ₹1 લાખનો શ્રી અરવિંદ શ્રી નરસિંહ મહેતા પુરસ્કાર અર્પણ કરી અને કવિ છે એમને નવાજવામાં આવ્યા. અને આમ એમના જીવનની જે એક પછી એક વર્ષોની આપેલી જે દેન છે, એમાં જ્યારે ઈસવીસન 1991ની 13 જાન્યુઆરીનો જે દિવસ હતો ત્યારે એમનો દેહ છે સર્ગોચ્ચ થયો, દેહોત્સર્ગ, એમનું અવસાન થયું, એમનું મૃત્યુ થયું. કવિએ જીવનમાં હંમેશા કંઈક ને કંઈક નવું કરતા રહેવું એવો દરેક લોકો છે એમને ઉપદેશ આપેલો છે. ક્યારેય ખાલી હાથે કંઈ ન કરતા નહીં બેસવું, તમારે હંમેશા કાર્યરત રહેવું. કવિએ એમના 82 વર્ષના જીવનમાં એમને એક પછી એક ઘણા બધા સર્જનો કરેલા છે અને ઘણું બધું ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં યોગદાન પણ એમને આપેલું છે. કવિના સાહિત્યના જે કાવ્ય સ્વરૂપમાં સુંદરમનું જે સર્જન છે, જે પ્રદાન છે, એમાં મુખ્ય સર્જન આટલા છે. એમના ઘણા બધા સર્જનો આપણે જોઈએ, એમાં મુખ્ય સર્જનોમાં આપણે જોઈએ તો કોયા ભગતની કડવી વાણી અને ગરીબોના જે ગીત છે, એમનો પહેલો કાવ્ય સંગ્રહ છે. રંગ રંગ વાદળિયા એ બાળકો માટેનો કાવ્ય સંગ્રહ છે. ત્રીજું વસુધા, ત્રીજું યાત્રા, ચોથું કાવ્ય મંગળા, પાંચમું સાફલ્ય ટાણું, છઠ્ઠું વિદાય અને સાતમું સત્ય શિવમ સુંદરમ. આ જે કાવ્ય સ્વરૂપમાં એમનું જે સર્જન છે, એમાં એમણે ઘણા બધા કાવ્યો આપેલા છે. એમાં આપણે જોઈએ તો આ 7 પછીના બીજા, એમાં ભંગડી, 3 પાડોશી, માનવી માનવ, પોંક ખાવા, ધ્રુપદ ક્યમહી, સત્યાજન, બાનો ફોટોગ્રાફ, નથી સ્વપ્ને જાઉં, વિદાય, મેઘનૃત્ય, અમારા દર્દો, કાના ચહુ, કવિનો પ્રશ્ન, રણગીત, ત્રિમૂર્તિ, ધૂમકેતુ, તે રમ્ય રાત્રે, જાવા પૂર્વે, સળંગ સળિયા પરે, ઇટાળા, 13/7ની લોકલ, મનુજ પ્રણય, દીઠી તને, સ્વપ્નભંગ, ભરતી ઓટે, કાલિદાસને, કવિનો પ્રશ્ન, પાંદડી, ધખના, ગરુડનો વિષાદ, ઝંઝાનીલને, ભાંગેલી ઘડિયાળને, કાવ્ય પ્રણાશ, ગાંધી, બુદ્ધ, ઈસુ, છેલ્લી આશા, અભયદાને, પલવિતા, મહાનદ, પ્રભુપદ, અગમ નિગમ, પ્રિયંકા, નિત્ય શ્લોક, નયા પૈસા, વરદા, ચક્રદૂત, લોકલીલા, દક્ષિણા 1, મનની મરમર, ધ્રુવ યાત્રા, ધ્રુવપદે, શ્રી માતાજીના સાનિધ્યમાં, મંગળા માંગલિકા. આ બધું જે છે એ કવિનું વિશેષ ગણના પાત્ર છે. આ કાવ્ય સ્વરૂપમાં એમનું જે પ્રદાન છે, એમનું જે સર્જન છે ને, બહુમૂલ્ય અને અવિસ્મરણીય છે. આપણે ક્યારેય ભૂલી ન શકીએ આવડું મોટું કાવ્ય સ્વરૂપ સર્જનમાં એમનું જે યોગદાન એમણે આપેલું છે. ત્યારબાદ આપણે કવિના સાહિત્યના વાર્તા સ્વરૂપોમાં કવિ સુંદરમે જે સર્જન, એમનું જે પ્રદાન છે એ જોઈએ તો સૌથી વધારે અને પહેલું અને મુખ્ય જે પ્રદાન છે એમણે હીરાકણીમાં કરેલું છે. બીજું છે પિયાસી, ત્રીજું ખોલકી અને નાગરિકા, ચોથું ઉન્નયન, પાંચમું તારીણી, છઠ્ઠું પાવકને પંથે, સાતમું ઉછેરતા છોરું અને આઠમું દુનિયાનું મોહ. આજે એમનું મુખ્ય સર્જન છે. એના પછી આપણે જોઈએ તો ગોપી, ગોદડીની ઊંઘ, ખોલકી, નાગરિકા, માઝાવેલાનું મૃત્યુ, માને ખોડે, મીન પિયાસી, પેકાર્ડનો પ્રવાસ, મહેરબાનીની રાહે, ખાલી ખૂણો,
ઇવનિંગ ઇન પેરિસ, કુસુંબી સાડી, એ દીકે એટલે એનો અર્થ થાય છે આ બાજુ, સાથીઓ, તારીણી, પૂનમડી, પની, ઉછરતા છોરું, દુનિયાનું મોં, ઊભી રહીશ. આ એમના જે વાર્તાઓ છે, વાર્તા ક્ષેત્રે એમનું જે સર્જન, એમનું ગૌરવ પ્રદાન અને અવિસ્મરણીય છે. કવિ સુંદરમે વાર્તાઓ, કવિતાઓ અને નવલિકાઓમાં જે એમનું પ્રદાન આપેલું છે, તમને સુંદરમની શ્રેષ્ઠ વાર્તાઓ અને સુંદરમની પ્રતિનિધિ વાર્તાઓ છે, એમાંથી સુંદરમની પ્રતિનિધિ વાર્તાઓ છે તમારા અભ્યાસક્રમમાં મૂકેલું છે. કવિ સુંદરમ છે એમને મળેલા જે પુરસ્કારો છે એમાં આપણે નજર કરીએ તો 1934માં એમને કાવ્યમંગલા માટે રણજીતરામ સુવર્ણચંદ્રક મળેલો હતો. 1955માં એમના કવિતા સંગ્રહ યાત્રા માટે એમણે નર્મદ સુવર્ણચંદ્રક મળ્યો અને 1946માં વિવેચન માટે મહિલા પુરસ્કાર એમને મળ્યો હતો. એવી જ રીતે 1968માં તેમના વિવેચન પરના જે સર્જન અવલોકન માટે એમને ગુજરાતી સાહિત્યનો અકાદમી પુરસ્કાર મળ્યો. 1985માં એમણે ભારતનો ત્રીજો અને સર્વોચ્ચ પુરસ્કાર મળવો જોઈએ પદ્મભૂષણ એ એનાયત એમને કરવામાં આવ્યો. તો કવિ એમના જીવનમાં સરસ મજાનું જે સુંદર અને અવિસ્મરણીય જે પણ સર્જન કરી અને આપણને ગુજરાતી સાહિત્યમાં આપીને ગયા છે, એમાં એમનું જે પ્રવાસ દક્ષિણાયન એ પ્રવાસ ગ્રંથ એમણે પ્રસિદ્ધ કર્યો. સંસ્કૃતનું જે શુદ્રક કવિનું સંસ્કૃત નાટક જે મુચ્છકટિકમ છે એમનો અનુવાદ એમણે 1944માં કરી અને 1961માં કાયાપલટ અનુવાદ પણ એમણે પ્રગટ કર્યો. કવિનું જે ત્રૈમાસિક ક્ષેત્રે પ્રદાન છે એમનું કે 1947માં એવો તંત્રીપદે શ્રી અરવિંદના જીવનનું દર્શન કરાવતું ત્રૈમાસિક દક્ષિણા પ્રગટ એમણે કર્યું. 1950માં અરવિંદની સાથે પોંડુચેરીમાં જેટલો પણ વખત એમના આશ્રમમાં રહ્યા છે, એમાં અરવિંદનું ટૂંકું જીવન ચરિત્ર આપી અને શ્રી અરવિંદ મહાયોગી એવું પ્રગટ કર્યું. સુંદરમ સાહિત્યના વિવિધ સ્વરૂપો પણ સુંદરમે પોતાની શબળ કલમ ચલાવી અને ગણનાપાત્ર સર્જન છે એ પ્રદાન કર્યું છે. આ બહુમુખી કવિતા અને વાર્તાઓ, બેમુખ બહુમુખી પ્રતિભા સંપન્ન આપણા જે કવિ સુંદરમ છે એ ગુજરાતી સાહિત્યમાં કાયમી સ્થાન ધરાવે છે. સુંદરમના જીવન અને કવિનો જે આવશ્યક પરિચય આપણે મેળવ્યો એ કવિ આપણને ગુજરાતી સાહિત્યના જે સરસ મજાના એમના સર્જનો આપણા માટે જે છોડીને ગયા છે અને તમારા જે અભ્યાસક્રમમાં આવેલા જે સર્જનો છે, અહીંયા કવિ સુંદરમની સરસ મજાની પંક્તિઓ લઈએ તો, હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, હું ચાહું છું સુંદર ચીજ સૃષ્ટિની, ને જે અસુંદર રહી તે જ સર્વને, ને જે અસુંદર રહી તે સર્વને મૂકી કરી સુંદર ચાહી ચાહી. હું એક સુંદર મજાની સૃષ્ટિનું સર્જન કરવાનું ઈચ્છું છું, ને જે અસુંદર છે, જે આપણી નજરને આપણી દ્રષ્ટિને જોવું ન ગમતું હોય એને પણ હું સુંદર બનાવવા માંગુ છું. આ કવિ સુંદરમ છે એમની કાવ્યની જે સરસ મજાની પંક્તિઓ છે, એમના જે વિચારો છે, કેટલા ઉચ્ચ વિચારો છે. તમને નજર દ્રષ્ટિમાં જોવું ગમે, સુંદર તો છે જ, પણ તમને જે વસ્તુ જોવી નથી ગમતી ને એને પણ સારી દ્રષ્ટિથી જોવો તો એ વસ્તુ પણ સુંદર બની જશે. અહીં આપણે કવિ સુંદરમના જીવનની થોડી ઝરમર વિશે જોયું. એમની પ્રતિનિધિ જે વાર્તાઓ છે એમનો અભ્યાસ હવે આપણે આવનાર જે લેક્ચર છે એમાંથી શરૂ કરશું. વિદ્યાર્થી મિત્રો, ખાસ એટલું યાદ રાખજો કે તમારી જે નવી બદલાયેલી પેપર સ્ટાઇલ છે, 42 માર્કનું જે પેપર છે એમાંથી કુલ 5 માર્ક, 5 પ્રશ્નોમાંથી કુલ તમારે 3 પ્રશ્નો લખવાના છે. એક પ્રશ્નનો 14 માર્ક છે. એવી રીતે 14, 14 અને 14, 42 માર્કનું જે તમારું પ્રશ્નપત્ર જે લખવાનું છે એ 5માંથી એક પ્રશ્ન કવિના જીવન અને એના સર્જન અને કવન વિશેની માહિતીનો હશે જ. તમારે
ક્યાંય ટીક કરવું હોય કે આ પ્રશ્ન હશે કે નહીં તો 100% ટીક માર્ક કરી લેજો અને આ પ્રશ્ન છે એ તૈયાર કરી લેજો. જે કવિ છે તમને વાર્તાઓ આપે છે તો એ કવિના જીવન વિશે તો પૂછી જ શકે અને પૂછાશે જ. કવિના જીવનની જે ઝરમર છે, કવિના સર્જન અને કવન વિશેની જે માહિતી છે એનો પ્રશ્ન છે એ તમારે પ્રશ્નપત્રમાં હશે તો આ પ્રશ્ન છે એ તૈયાર કરી લેજો. ફરી પાછા એમની વાર્તાઓ સાથે મળીશું. ત્યાં સુધી જય મુરલીધર.